રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાબા બાગેશ્વરની કથાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે અને સતત હવે આ કથાને લઈને વિવાદો ચાલી રહ્યા છે। આ કાર્યક્રમને બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર એવું નામ આપવામાં આવ્યું છે। રાજકોટમાં વિજ્ઞાન જાથા દ્વારા ખાસ આ કાર્યક્રમના વિરોધ માટે એક અલગ કાર્યક્રમનું વિજ્ઞાન જાથાએ આયોજન કર્યું છે, પરંતુ વિજ્ઞાન જાથા ખુદ આ વિવાદના આખા કેન્દ્રમાં આવી ગઈ છે અને વિજ્ઞાન જાથા જે એડવોકેટ સંકળાયેલા છે જયંત પંડ્યા તે ખુદ એક મોટા વિવાદમાં આવી ગયા છે। આ મામલો શું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો બાબા બાગેશ્વરની કથાને લઈને રાજકોટમાં વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ તેને પડકારનાર સૌથી પહેલા જે કોઈ હોય તો તે હતું વિજ્ઞાન જાથા। વિજ્ઞાન જાથામાંથી જયંત પંડ્યા, જેઓ અનેક વખત અંધશ્રદ્ધાને દૂર કરવાની પ્રવૃત્તિઓ ગુજરાતભરમાં કરવા માટે જાણીતા છે, તેમણે એવું કહ્યું હતું કે આ બાબા બાગેશ્વરનો જે કાર્યક્રમ રાજકોટમાં યોજાવા જઈ રહ્યો છે તેનો તેઓ વિરોધ કરે છે। વિજ્ઞાન જાથા દ્વારા આ કાર્યક્રમ જે છે તેને વખોડી કાઢવામાં આવે છે એવું તેમણે નિવેદન પહેલા આપ્યું હતું। ધર્મ સનાતન ધર્મને લગતી જે પ્રવૃત્તિઓ છે તેનો વિરોધ નથી, પણ તેની આડમાં જે આ દિવ્ય દરબારની અંદર ચાલી રહ્યું છે, લોકોને છેતરવાની એ પ્રવૃત્તિઓ છે અને તેનો જ વિરોધ છે, આવું કહીને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ વિરોધ કર્યો હતો। પરંતુ જયંત પંડ્યા ઉપર જ હવે સનાતન વિરોધી હોવાનું લેબલ લગાવી રહ્યા છે લોકો, અને તેમણે જે હાલમાં આ કથાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યો છે। શા માટે આ સૂત્રોચ્ચાર તેમણે કહ્યો? ફરીવાર તેઓ લોકોની સામે આવ્યા છે અને આ કાર્યક્રમનો લોકો વિરોધ કરે તેવું આહવાન તેઓ કરી રહ્યા છે અને વિજ્ઞાન જાથા દ્વારા કાર્યક્રમનો વિરોધ કરવા માટે 4મી અને 5મી જૂને એક અલગ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। આ મામલે જયંત પંડ્યાએ શું કહ્યું છે તે જોઈ લઈએ। રાજકોટમાં જૂન માસના રેસકોર્સના મેદાનમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનો 3 દિવસનું આયોજન છે। કથાના આયોજનનો કદી પણ વિરોધ નથી। બાબા દિવ્ય દરબારના નામે લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલે છે, વહેમ, અંધશ્રદ્ધા, ચમત્કાર તરફ દોરી જાય છે, તેથી તેનો સદૈવ વિરોધ છે। પરચી અને લોકોના નામ કહી દેવા અને દેવ દેવતાના નામે લોકોને ગુમરાહ કરે છે, તેનો જાથા વિરોધ કાર્યક્રમ કરે છે। વિજ્ઞાન જાથાએ મીટિંગનું આયોજન કર્યું હતું, તેમાં બાબા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વાપસ જાઓ, બાબા કી કોઈ જરૂરત નહીં है, બંધારણ का अपमान करता है વગેરે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવાના છે। 4 અને 5 વિજ્ઞાન જાથાના કાર્યક્રમમાં વિજ્ઞાન રેલી સાથે ધરણાનો આયોજન છે। તેમાં બાબા જે ખલનાયક છે અને કથાવાચક નથી કે પોતે સંત પણ નથી, તેનું વર્તણૂક વિવાદાસ્પદ રહ્યું છે। આ બાબાનો જે લોકોને ગુમરાહ કરે છે દેશમાં અને અભિવ્યક્તિ કરે છે અને માનસિકતા બતાવે છે, તે લોકો સમક્ષ મૂકવાના છીએ। વિજ્ઞાન જાથાએ સૂત્રોચ્ચારનો કાર્યક્રમ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો છે। વિજ્ઞાન જાથા દેશવાસીઓને વિનંતી કરે છે પોતાના ગામમાં કાયદાની મર્યાદાની અંદર બાબા બાગેશ્વર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સોશિયલ મીડિયામાં પોતાનો અભિવ્યક્તિ અને પોતાનો વિચાર રજૂ કરે તેવી પણ આહવાન કરી લોકોને અપીલ કરે છે। અંધવિશ્વાસ ફેલાના બંધ કરો, બાબા અંધવિશ્વાસ ફેલાના બંધ કરો, બંધ કરો। દિવ્ય દરબાર, દિવ્ય દરબાર, દિવ્ય દરબાર, धर्म का धंधा है, દિવ્ય દરબાર, धर्म का धंधा है। ધીરેન્દ્ર શાસ્ત્રી वापस जाओ, वापस जाओ, ધીરેન્દ્ર શાસ્ત્રી वापस जाओ, वापस जाओ। ધીરેન્દ્ર શાસ્ત્રી खलनायक है, खलनायक है, ધીરેન્દ્ર શાસ્ત્રી खलनायक है, खलनायक है। બાબા બાગેશ્વર બંધારણ का अपमान है, બાબા બાગેશ્વર બંધારણ का अपमान है। સરકારી તંત્ર, कायदे का पालन करो, સરકારી તંત્ર कायदे का पालन करो, અંધવિશ્વાસ बंद करो, बंद करो, અંધવિશ્વાસ बंद करो, बंद करो। રાજકોટ કા દરબાર, अंधविश्वास રાજકોટ કા દરબાર, अंधविश्वास का महाकुंभ है, રાજકોટ કા દરબાર, अंधविश्वास का महाकुंभ है, રાજકોટ કા દરબાર, अंधविश्वास का महाकुंभ
વાગેશ્વર બાબા વાગેશ્વર તો આ મામલે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.